જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્વના સમાચાર સામે આવી ગયા છે। જે હા મિત્રો, વાત કરીએ તો એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે આવશે, તેમની લેખિત પરીક્ષાની તારીખ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ રીતે અત્યારે ડિક્લેર કરી દેવામાં આવેલી છે કે આખરે કઈ તારીખે એલઆરડી કોન્સ્ટેબલની અંદર ફિઝિકલની અંદર જે ઉમેદવાર મિત્રો પાસ થયા તેમની લેખિત પરીક્ષા લેવામાં આવશે। જો આ માહિતી તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ તમે આ સ્ક્રીનશોટ જોઈ શકો છો મિત્રો, એલઆરડી કોન્સ્ટેબલની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર 15/3 એટલે કે આજના દિવસે જ એક મહત્વની અપડેટ આપવામાં આવેલી છે કે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા બાબત તમે અહીંયા જોઈ શકો છો કે લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરિક કસોટીની અંદર જેટલા ઉમેદવાર મિત્રો ઉત્તીર્ણ થયેલા છે, પાસ થયેલા છે, તેવા ઉમેદવાર મિત્રોની લેખિત પરીક્ષા છે તે 15/6/2025ના રોજ યોજવામાં આવનાર છે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો આ એક સંભવિત તારીખ દર્શાવવામાં આવેલી છે, કારણ કે જો 15/6/2025ના રોજ ગવર્મેન્ટને લગતી બીજી કોઈ પણ જાતની પરીક્ષા નહીં હોય તો 15/6/2025ના રોજ એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ બીજો મહત્વનો મુદ્દાની અંદર જણાવે છે કે લેખિત પરીક્ષા સરકારશ્રીના ગૃહ વિભાગના તારીખ 7/2024ના રોજ જાહેરાત ક્રમાંક જે અહીંયા દર્શાવેલો છે તેમના પરીક્ષાના નિયમો જણાવ્યા મુજબના રહેશે। તો પરીક્ષાના નિયમો તેમને લગતી માહિતી જો તમે જાણવા માંગતા હોય તો અહીંયા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો। એલઆરડી ગુજરાત નામની જે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેમની અંદર આ બધી માહિતી તમને મળી જશે। ત્યારબાદ તેમના સિલેબસની વાત કરીએ તો સિલેબસની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બંને થઈને 200 માર્કના MCQ વાઇઝ પેપર હશે। 200 માર્કનું પેપર હશે અને 200 MCQ હશે અને 3 કલાકનો તમને ટાઈમ આપવામાં આવશે। તો પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એ છે તે 80 માર્કનો હશે અને પાર્ટ બી છે તે 120 માર્કનો છે। તો પાર્ટ એની અંદર 80 માર્કના MCQ છે તેમાં શું શું આવે તેમની વિગત જોઈએ તો 80 માર્ક છે, પાસિંગ થવા માટે મિનિમમ તમારે 40% ગુણ લાવવાના રહેશે, એટલે કે 80 માર્કમાંથી પાસ થવા માટે મિનિમમ તમારે 32 માર્ક લાવવા કમ્પલસરી જ રહેશે। જો 32 અથવા તો 32 કરતાં વધારે આવશે તો જ તમને પાસ ગણવામાં આવશે, નહીંતર ફેલ ગણવામાં આવશે। ત્યારબાદ નેગેટિવ સિસ્ટમની વાત કરીએ તો નેગેટિવ માર્કિંગની સિસ્ટમ આમાં છે જ 0.25 માર્ક નેગેટિવ હશે અને ઈ ઓપ્શન આપવામાં આવશે। તમે પ્રશ્ન કોરો નહીં મૂકી શકો, તમારે કંઈ પ્રશ્નની અંદર જવાબ નહીં આપવો હોય તો એ નામનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે। તો હવે જે 80 માર્કનું કહી શકાય કે સિલેબસ છે તો 80 માર્કની અંદર રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે તે 30 માર્કનું પૂછાશે। ત્યારબાદ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે તે 30 માર્કનું રહેશે। ત્યારબાદ કોમ્પ્રેહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ એ 20 માર્કનું રહેશે। એવી રીતે કુલ 80 માર્કનું પાર્ટ એ રહેશે। ત્યારબાદ પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીનો સિલેબસ પણ અહીંયા દર્શાવી દીધેલો છે કે પાર્ટ બીની અંદર 120 માર્કના 120 MCQ પૂછવામાં આવશે। તેમાં પણ નેગેટિવ સિસ્ટમ એપ્લાય રહેશે, જેમ પાર્ટ એની અંદર છે તે રીતે 0.25 માર્ક નેગેટિવ છે અને ઈ ઓપ્શન કમ્પલસરી આપેલો હશે અને પાસ થવા માટે મિનિમમ તમારે 40% ગુણ લાવવાના રહેશે, એટલે કે 120માંથી પાસ થવા માટે મિનિમમ તમારે 48 ગુણ લાવવા ફરજિયાત રહેશે। જો 48 અથવા 48 કરતાં વધારે હશે તો જ પાસ ગણવામાં આવશે, નહીંતર ફેલ ગણવામાં આવશે। તો 120 માર્કનું જે સિલેબસ છે તેમની અંદર કયા ટોપિકને આવરી લેવામાં આવેલા છે, કયા વિષય છે તે તમે અહીંયા જોઈ શકો છો। ધ કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા 30 માર્કનું છે। ત્યારબાદ કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ બધું 3 વસ્તુ ભેગી થઈને 40 માર્કનું છે। ત્યારબાદ હિસ્ટ્રી, કલ્ચરલ ઓફ હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત એ 50 માર્કનું પૂછવામાં આવશે। એવી રીતે કુલ 120 માર્ક પાર્ટ બીની અંદર આપવામાં આવેલા છે અને પાસિંગ માટે મિનિમમ 40% ગુણ લાવવા ફરજિયાત રહેશે। આ રીતે પાર્ટ એ અને પાર્ટ બી 80 + 120 200 માર્કના 200 MCQ 3 કલાકની અંદર તમારે કવર કરવાના રહેશે અને આમની લેખિત પરીક્ષા છે તે 15/6/2025ના રોજ યોજવામાં આવશે, જેમની તારીખ ભરતી બોર્ડ દ્વારા અત્યારે ડિક્લેર કરવામાં આવેલી છે। અને ફિઝિકલ અંદર પાસ થયેલા ઉમેદવાર મિત્રોની વાત કરીએ તો ફિઝિકલનું મેરિટ યાદી છે તેમને ડિક્લેર કરી દેવામાં આવેલી છે, જેમની અંદર લગભગ 2,47,800 ઉમેદવાર મિત્રો છે તે ફિઝિકલની અંદર પાસ થયેલા છે। અને એલઆરડી કોન્સ્ટેબલની જગ્યાની વાત કરીએ તો કુલ 12,000 જેટલી જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે, એટલે કે લગભગ 21 ઉમેદવાર દીઠ એક જગ્યા ફળવાઈ ગઈ। જ્યાં મિત્રો 21 ઉમેદવારમાંથી એક ઉમેદવારને
ખાખી મળશે. તમારી તૈયારી કેવી છે તેમના ઉપર આ એક જગ્યા ભરાશે. જે આ મિત્રો, જો તૈયારી હજી સુધી તમે શરૂ ન કરી હોય તો ખાસ અત્યારથી ટાઈમ બગાડ્યા વગર તૈયારી પૂરજોશમાં ચાલુ કરી દેજો, કારણ કે લેખિત પરીક્ષાની તારીખ પણ અત્યારે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે. જે આ મિત્રો, LRD કોન્સ્ટેબલને લગતી એક આ મહત્ત્વની કહી શકાય એવી અપડેટ હતી, જે વિડીયોની અંદર ખાસ જોઈએ. આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.